અમદાવાદમાં શાંતિ એશિયાટિક શાળા સામે મોટી કાર્યવાહી થઈ છે। શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। આગની ઘટના છુપાવ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે। તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સ્કૂલ બંધ જ રહેશે। શાળા બંધ રહે ત્યાં સુધી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે। તમામ પ્રકારે બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે ત્યારબાદ જ બાળકો માટે ઓપન થશે। પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત બાંયધરી પણ લેવામાં આવે છે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે। બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે। જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે। આ માટે માનનીય શિક્ષણ મંત્રી શ્રી પણ ખૂબ જ ચિંતિત છે। આ તરફ ડીવાયએસપી પણ શાળાએ પહોંચ્યા અને શિક્ષણ અધિકારી સાથે વાત કરી। ઘટના અંગે વિગતો લીધી। સાથે જ વાલીઓને ડીવાયએસપી દ્વારા સમજાવવામાં આવ્યા અને આશ્વાસન અપાયું કે સમગ્ર મામલે ચોક્કસ તપાસ થશે, જવાબદારોને છોડવામાં નહીં આવે। કેવી રીતે બની છે, કોની નિષ્કાળજી છે, એ તમામ પાસાઓને અવલોકને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે। આ બાળકોના ભવિષ્યની સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ચેડા ચલાવી લેવામાં નહીં આવે અને જે કંઈ ઘટના ઘટી છે એની ગંભીર નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ વાલીઓ પોતાના બાળકોના ઓનલાઈન અભ્યાસને લઈને ચિંતામાં છે। વાલીઓનું કહેવું છે કે ઓનલાઈન અભ્યાસમાં બાળકો સરખી રીતે ભણી શકતા નથી। ઓનલાઈન વસ્તુ એકચ્યુઅલીમાં સારી નથી બાળકો માટે, કારણ કે ઓનલાઈનમાં પ્રોપર બધા બાળકો પર ધ્યાન નથી આપી શકતા। એક ટીચર હોય છે એની પાસે 40 સ્ટુડન્ટ હોય છે, એટલે ઓનલાઈન વસ્તુ સારી નથી। જેમ બને એમ બધું પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે। અમારી એક જ નિવેદન છે, પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે અને સ્કૂલ જે વેન્ટિલેશનના પ્રોબ્લેમ છે, સ્કૂલમાં એસી નથી ચાલુ। મારી ભત્રીજી છે, છેલ્લા 4 મહિનાથી કમ્પ્લેન છે, એના ક્લાસરૂમમાં એસી જ બંધ છે, કન્ટિન્યુ 4 મહિનાથી એસી બંધ છે। ઉનાળાનો ટાઈમ છે, ઉનાળામાં એસી બંધ હોય। આપણે જણાવી દઈએ કે શાંતિ એશિયાટિક શાળામાં ગઈકાલે બેઝમેન્ટના એક ક્લાસરૂમમાં આગ લાગી હતી, જે ઘટનાને શાળા દ્વારા છુપાવાઈ, પરંતુ શાળાએ વિદ્યાર્થીઓને આ અંગે ખોટું બોલી કહ્યું કે આ તો મોક ડ્રીલ છે। જે બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સમગ્ર મામલે શાળાએ જઈને હોબાળો કરતા શાળાએ ભૂલ સ્વીકારીને કહ્યું કે આગ લાગી હતી। જે બાદ વાલીઓનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો। વાલીઓને શાંતિ એશિયાટિક શાળાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ। જે બાદ ડીઈઓએ આ સમગ્ર મામલે શાળા સામે કડક કાર્યવાહી કરીને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો। નેટ અમારા યુઝ થાય છે, ફીસ તો તમે લોકો પૂરી લો છો। જે વપરાય છે તો અમારું જ વપરાવાનું છે ને ઓનલાઈનમાં, તો ફીસ તો તમે પૂરી લો છો। તો શાંતિ એશિયાટિક શાળાની આગ પર ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો આશ્વસ્ત રહે, સ્કૂલની બેજવાબદારી ચોક્કસ દેખાઈ આવે છે। મુખ્યપ્રધાનની ઓફિસથી સૂચના આપી દેવામાં આવી છે। સૂચના આપ્યા બાદ શિક્ષણ વિભાગ તપાસ કરશે। તપાસમાં કોઈ ખોટું હશે તો તેના વિરુદ્ધ કડક પગલાં લેવાશે। સ્વાભાવિક છે, જ્યારે આવી કોઈ માહિતી મળી હોય, આજે જ મેં પણ આપના ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી જોયું અને પૂછતા માલુમ પડ્યું છે કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ તપાસના આદેશો પણ આપ્યા છે અને આદેશોના અંતે તપાસ થઈને આવે એના પછી મુખ્યમંત્રી કક્ષાએ નિર્ણય થશે।